ગુજરાતના પંચાલ સમાજ દ્વારા અનોખા મહાસંમેલનનું આયોજન. મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અનોખું ભવ્ય મહાસંમેલનનું આયોજન. ગુજરાતભરમાં વસતા પંચાલ સમાજના શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા મહેસાણા ખાતે એક ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વિતીય સંતાન પ્રોત્સાહન યોજના હેઠળ 22 પરિવારોને ₹25,000નું પુરસ્કાર વિતરણ અને 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી 180 મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને પરંપરાના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 6,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સમાજ બંધુઓ, આગેવાનો, યુવાનો, મહિલાઓ અને પરિવારજનોની ઉત્સાહભેર હાજરીએ આ મહાસંમેલનને ઐતિહાસિક અને યાદગાર બનાવ્યું. મહાસંમેલનમાં ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. સમાજ સામે ઊભા મુખ્ય પ્રશ્નો જેમ કે વસ્તી ઘટવાની ચિંતા, સંયુક્ત કુટુંબ પ્રણાલીની મજબૂતી અને યુવા પેઢીમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યોના વિકાસ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા ઓછામાં ઓછા 2 સંતાનો અંગેનો જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો, જેને ઉપસ્થિત જનો તરફથી વ્યાપક અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો. નિર્માણ ફાઉન્ડેશન આ ટ્રસ્ટ દ્વારા અમે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ સંમેલનમાં અમારો જે રાષ્ટ્રવાદી વિચાર છે કે જે વસ્તી ઘટી રહી છે, અમારા યુગલો એક બાળકથી વધારે કરતા નથી, જેનાથી સમાજની અંદર અનબેલેન્સ ઊભું થાય છે અને કુટુંબમાં પણ બહુ ડિસ્ટર્બ થાય છે. લોકો માતા પિતાઓને એક બાળકથી ખૂબ તકલીફ પડે છે અને એક બાળકને બીજું બાળક ના હોવાથી જે ભવિષ્યમાં તકલીફો પડવાની છે એ માટે અમે જાગૃત કરીએ છીએ. એના માટે આ સંમેલન બોલાયું છે. અને જે બહેનો સંયુક્ત પરિવારમાં રહે છે, અમે એવું વિચારીએ છીએ કે જે બહેનો સંયુક્ત પરિવારમાં રહેતી હશે તેઓ વધુ બાળકો પેદા કરી શકશે, તેઓ પરિવાર મોટો કરી શકશે, કેમ કે એમને એક સમાજની, એક કુટુંબની ઓથ હોય અને આ ઓથ હેઠળ જે લોકો, જે બહેનો પણ આવી રીતે સંયુક્ત પરિવારમાં રહે છે, અમે તેમનું પણ સન્માન કરીએ છીએ અને તેમનું પણ બહુમાન કરીએ છીએ. અને જે અત્યારે ખાસ એવી પરિસ્થિતિ છે કે જેને ખરેખર તો એવું હોય કે 2 થી વધારે બાળક થાય તો કોઈ પ્રોત્સાહન આપે કે ઇનામની રકમ આપે, પણ અમે અમારા સમાજમાં એટલી બધી વસ્તી ઘટી રહી છે કે અમે દ્વિતીય સંતાન માટે જ આ ચાલુ કરવું પડ્યું. અમારે જે પણ દંપતી પંચાલનું જેને સેકન્ડ ચાઇલ્ડ આવે એને અમે લોકો અત્યારે પ્રાઇમરી ₹25,000નો પુરસ્કાર આપીએ છીએ. જે આજે 22 દ્વિતીય સંતાન છે, 22 બાળકો આવ્યા છે, એમના માતા પિતા અને એમની માતાના નામનો ₹25,000નો અત્યારે અમે ચેક અર્પણ કરવા જઈ રહ્યા છીએ.